વીર મેઘમાયો એમ કે બત્રીસા નરની જરૂર પાટણને છે ને સાહેબ પાટણમાં હાલતો થઈ જાય ને પાટણના ધણીને જઈને કહે છે કે હું મેઘવાળનો દીકરો રનોડા ગામનો અને વીર મેઘમાયો મારું નામ છે શું કામ છે ને તેથી એમ કહેવાય કે પાટણનો ધણી કહે છે કે સહસ્ત્રલિંગ છે તળાવ છે એમાં પાણી પેદા થતું નથી પણ 3200 નર લોહી રેડે ખબર હતી ઓ ષડયંત્ર છે એને ખબર હતી ષડયંત્ર છે અને તોય કીધું કે 3200 નર આમાં લોહી રેડે તો કદાચ એમ કહેવાય કે આમાં પાણી પ્રગટે પ્રજાને પાણી મળે ને તેથી વીર મેઘમાયો દાંત કાઢીને બોલ્યો તો કે અમારા માણા હાયલા જાતા હોય તો પગમાં ખાહડા નથી પહેરવા દેતો હે તું પગમાં ચંપલ તો નો પહેરવા દે ઉઘાડા પગે અમે હાલતા હોય અમારા પગલા તને હારા નો લાગતા હોય અમારી વાહેતે જઈડા બાંધા અમારા પગલા ભૂહાઈ જાય અને મેઘવાળનો દીકરો આમાં લોહી રેડે તારી પ્રજાને ગળે પાણી ઉતરે ખરું તેદી કીધું હતું કે મારે એનીથી મતલબ ન હોય મને પાણીથી મતલબ ને પ્રજાથી મતલબ તેદી અમારો વીર મેઘમાયો દાંત કાઢીને બોલ્યો તો કે બલિદાન આપું એની ના નહીં પણ પાણી પ્રગટે ને પછી મને મારા સમાજથી મતલબ છે મારી સમાજ વાહેથી જઈડા છોડાવી નાખજે ભલામણા એ બલિદાન દેતો જાય અને મારીને તમારી વાહેથી જઈડા છોડાવતો ભલામણા જાય એને કોઈએ નથી કીધું કે મારી વાતો કરજો સાહેબ આ બલિદાન આપ્યું છે ને એટલે વાતો કરવી પડે ને કરવી પડે છાતી ઠોકીને કહી દેજો કે અમે મેઘવાળના દીકરા છીએ કેમ કે પાટણમાં જે વીર મેઘમાયો બલિદાન આપે ને એવું ને એવું બલિદાન 3 વર્ષ પહેલા અમારો ભાનુ વણકર આપે સાહેબ ભલામણા એક તલાટી સાહેબ રિટાયર્ડ હોય એનું પેન્શન આપતું હોય સમાજના કાર્યમાં વપરાય એને પત્નીનું પેન્શન સમાજના કાર્યમાં વપરાય એના છોકરાની નોકરી એનું પણ એક અડધો પગાર સમાજના કાર્યમાં વપરાય એનો એક દીકરો અમેરિકામાં એના પૈસા પણ સમાજના કાર્યમાં વપરાય અને દૂધખાના અને જમીનના પ્રશ્નમાં એ વ્યક્તિ એટલો બધો અટવાઈ ગયો સમાજને ન્યાય અપાવવા માટે છેલ્લે કોઈ રસ્તો ન મળ્યો પાટણની બજારમાં સાહેબ કેરોસીન છાંટી અને વ્યક્તિ મારી તમારી હાથું થઈને બલિદાન આપતો ગયો એ ભાનુ વણકર હજી 3 વર્ષ થયા મારો બાપ એટલે કહેવાનું મન થાય કે અમે મેઘવાળના દીકરા છીએ ભલામણા અમે મેઘવાળના દીકરા છીએ આ ગર્વની વાત નથી ભાઈ કેવડું મોટું કોણ કહીને ગયું તું ભાઈ એક પણ વ્યક્તિ સાહેબ જરાય મતલબ જોયો જ નથી એને સાહેબ